નમસ્તે મિત્રો, હું છું પટેલ હિતેશ, બ્લોક એમએસ મોરવાડા. આજે તમારા માટે સરસ મજાની એક ટ્રિક્સ લઈને આવ્યો છું કે જે તમારે વોટ્સઅપ ઉપર મેસેજ ઘણા બધા મોકલવાના થતા હોય તો એ મેસેજને કઈ રીતે આપણે મોકલવું હું તમને સમજાવું, જેનો ઉપયોગ ચેટ જીપીટીથી કરવાનો છે. તો આ ચેટ જીપીટીને લગતા એજ્યુકેશન ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માટે થઈને એક અમારું ફેસબુકનું આઈડી છે, એ તમામ મિત્રો લાઈક કરેલો, જેથી આની અંદર હું દરરોજ એક મૂકીશ અને સાથે સાથે મારી યુટ્યુબની ચેનલ પણ છે, એની અંદર પણ એક વિડીયો મૂકીશ તો તમને સમયસર મળી રહે. તો સૌપ્રથમ તો શું કરવાનું છે, તો સૌપ્રથમ તો તમારે ચેટ જીપીટી ઇન્સ્ટોલ કરી લેવાનું છે. એ તો તમામ મિત્રોને ખબર જ છે. તો ચેટ જીપીટી ઇન્સ્ટોલ કર્યા બાદ શું કરવાનું, હવે માની લ્યો કે તમારે વોટ્સઅપની અંદર કોઈ એક એવો મેસેજ આવ્યો છે, જેમ કે આ મેસેજ છે. હવે આ મેસેજ છે એ દેખાવમાં બરાબર એટલે મીન્સ કે છે ખરા, પણ આપણે વાંચવું પડે છે. આની અંદર મુદ્દા વાઇઝ કોઈને સમજાવવું હોય અથવા મુદ્દા વાઇઝ આ ખાસ ટ્રીક કેના માટે છે કે જે સીઆરસી મિત્રો છે એમને જે મેસેજ બ્રોડકાસ્ટિંગ કરવાનું હોય એમાં ઘણો બધો ફાયદો કરે છે, કે જે સૂચના લખવાની હોય તો એમાં પણ ફાયદો કરે છે. કેમ કે જે હું અત્યારે કરીશ એ પોઈન્ટ વાઇઝ, જેમ તમને તમામ સીઆરસી મિત્રો અને આચાર્ય મિત્રોને પણ મારા મેસેજ મળતા હોય છે, પોઈન્ટ વાઇઝ હોય છે, જેથી કરીને તમારે સમજવામાં સરળ રહેશે. હવે એક આ ટાઈપિંગ કરેલો મેસેજ છે. હવે આ મેસેજને હું છે એક ડેકોરેટિવ ફોર્મેટમાં કન્વર્ટ કરીશ. એટલે પહેલાં તો તમારે સિલેક્ટ કરી લેવાનું, ત્યારબાદ છે ને કોપી કરવાનું. હવે કોપી થઈ ગયા બાદ શું કરવાનું, સીધું તમારે જવાનું ચેટ જીપીટી ઉપર. ચેટ જીપીટીની જે એપ્લિકેશન છે એમાં તમે ઇન્સ્ટોલ કરી દીધી છે અને તમને ઇન્સ્ટોલ કરતાં અને ઘણી બધું ફાવે છે, એટલે એ સિસ્ટમ બતાવતો નથી, કેમ કે એ પ્રોસેસ થોડીક લાંબી થઈ જશે. તો હવે જે આપણે પેલો મેસેજ વોટ્સઅપનો કોપી કર્યો એ મેસેજ હવે આપણે ચેટ જીપીટીની અંદર પેસ્ટ કરશું. હવે જેવો મેં પેસ્ટ કરી લીધો ત્યારબાદ શું કરવાનું સમજાવું તમને. હવે આ મેસેજને છે આપણે પોઈન્ટ વાઇઝ જોઈ છે અને સાથે સાથે આપણે એને ડેકોરેટિવ ફોર્મમાં, તો આપણે આ મેસેજ વોટ્સઅપમાં મોકલવાનો છે. તો આપણે અહીંયા લખીશું રાઇટિંગ વોટ્સઅપ મેસેજ ઇફેક્ટિવ વિથ આઇકોન. એટલે આ મેં અંગ્રેજીમાં લખ્યું. આ હવે તમે ગુજરાતીમાં પણ લખી શકો કે આ મેસેજને સારી રીતે વોટ્સઅપમાં મોકલવો છે તો એના આઇકોન સાથે સરસ મજાનો મેસેજ બનાવી આપો, એવું પણ તમે લખો. મેં અંગ્રેજીમાં લખ્યું છે, આ મેં લખી લીધું. અને છતાં મારે છેલ્લે લખવું હોય કે ડેકોરેટિવ, તો ડેકોરેટિવ મેં લખી દીધું. ત્યારબાદ આને હું સેન્ડ બટન, જે બટન છે ઓપેરો, એના પર ક્લિક કરીશ એટલે આ જશે. પછી હવે ચેટ જીપીટીની જાતે મેસેજ બનાવશે છે. જો આની અંદર પોઈન્ટ જેટલા હતા એ પોઈન્ટ અલગ અલગ એને લઈ લીધા, સાથે સાથે જે એને મેસેજ ટાઈપ કરવો તો મુદ્દા વાઇઝ એ રીતે આની અંદર કરી લીધો. એટલે આજનો વિડીયો આ છે. ચેટ જીપીટીમાં દરરોજ એક વિડીયો હું ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર એ મૂકીશ. યુટ્યુબ ઉપર એવું થશે કે એમાં લાંબો વિડીયો હશે, એટલે એની અંદર વેબસાઇટનું પણ આપીશ અને મોબાઈલમાં કઈ રીતે ઉપયોગ કરું છું. એટલે આ મેસેજ થયો વોટ્સઅપની અંદર મોકલવાની ફેસિલિટી. એટલે આજના માટે આ વિડીયો પૂરતો છે. દરરોજ એક શીખીશું એટલે આપણને શીખવામાં થોડું સહેલું લાગે, એટલા માટે. હવે આજના વિડીયોમાં આટલું આપણે રાખીએ. જય હિન્દ, જય ભારત. અને આવા વિડીયો જાણવા માટે મારું ફેસબુકનું અને ઇન્સ્ટાગ્રામ અને સાથે સાથે યુટ્યુબનું એ પેજ છે એ લાઈક કરી લેજો, જેથી કરીને તમે આવા ફરીથી વિડીયો મળતા રહે. જય હિન્દ, જય ભારત. નમસ્તે તમામ મિત્રોને.